ના બ્લોકમાં ને બધાને છે જય શ્રી રામ ને મિત્રો આજે આપણે આવી ગયા છીએ મગરવાડા વીર મહારાજના મંદિરે. તો તમે મિત્રો આજે વીર મહારાજના દર્શન કરો તો બ્લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે હવે અંદર જઈએ વીર મહારાજના મંદિરના અંદર. તો જો મિત્રો મંદિરના ગેટે આપણે પહોંચી ગયા છીએ, અંદર પહોંચી ગયા છીએ મંદિરમાં. તો બાજી લઈએ. તો મિત્રો પછી આપણે કરી દઈએ વીર મહારાજના દર્શન. જો અંદર પૂજારી બેઠા, તમે પણ દર્શન કરી લો. તો મિત્રો જો હવે આપણે નવું મંદિર બનવાનું વીર મહારાજનું. તો જો એનો નકશો મીચ્યો એટલે કે એનું આખું બનાવીને મીચ્યું સ્ટ્રક્ચર તમે જોઈ શકો. તો અહીંયા તો પહેલાં મિત્રો આપણે આવેલા છીએ, કારણ કે મિત્રો આપણા અહીંયા આપણું મમ્માનું ઘર થાય એટલે ઘણી વખત આવેલા, પણ વ્લોગિંગનું કરી એટલે આજે પહેલી વખત આવ્યા. જુઓ તો મિત્રો બહારથી મંદિર આવું દેખાય, તમે જોઈ શકો. તો હજી તો મિત્રો તમને આ બાજુ મહારાજનો બંગલો એ પણ બતાવો, જુઓ તમે જોઈ શકો. આજે બધું તમને ફરીને બતાડીશ, તો બ્લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો આપણે આ બાજુ જઈએ બંગલા બાજુ. તો મિત્રો જો આ તો બંગલો નહીં પણ આખી ધર્મશાળા ના બાજુ મિત્રો જો રખડતી બધી ગાયો એકણ હોય, જોઈ શકો. આખો તબેલો બનાવ્યો, એ બધી ગાયો એકણ આવી. આ બાજુ ગાયો બધે બધી, આ બાજુ ભોજનશાળા ને આ બાજુ ધર્મશાળા બને નવી. આ બાજુ બીજી સી ધર્મશાળા મંદિરના પાછળ જોઈ શકો. આ બાજુ નવી બની. તો મિત્રો આ મંદિર તો બહુ જૂનું, આપણે નેના હતા તાનું એના મોરેનું બહુ જૂનું મંદિર. આપણને આપણા મોંમાં કહેતા હતા. આપણે તો આજે મિત્રો આ બાજુ સુખડીની પ્રસાદ મળે, આ બાજુ બધું મળે, રક્ષા પુટલીને ખાસ બધું મળે. વીર મહારાજના ટ્રસ્ટમાં જાઓ. તો આ બાજુ તમને આખું મંદિર બતાવું, આગળ પ્રવેશદ્વાર. બીજું બાજુ ભોજન ગૃહ બને આખો નવો, હજુ ધર્મશાળા બને. બનાવવાનું તો મિત્રો ખાસું નવું બને, તમે પણ એક વખત જોવા આવજો. તો આપણા એકણા એને બેઠા છીએ ને મિત્રો અહીંયા પોચમનો મેળો ભરાય, તો તમે આવજો. ને જેવી મહારાજની મોનતા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો હવે આપણે જઈશું આપણા મામાના ઘરે. તો મિત્રો બ્લોગ ચાલે આજે ચેનલ લાઈક કરો, શેર કરો અને મિત્રો લોંગ બ્લોગ બદલે સપોર્ટ કરો. જય શ્રી રામ.